ચાલો પહોંચી ગયા છીએ કનૈયા હોટલ. એ આ કયું ગામ કહેવાય સંજયભાઈ? આ કયું ગામ કહેવાય? ચોકી સોરઠ. ચોકી સોરઠ. શું બનાવો? ચા. ચા સ્પેશિયલ દૂધની ચા બનાવે છે, માહીના દૂધની. વાહ ભાઈ વાહ. વણેલા બનાવો. વણેલા ગાંઠિયા, મરચા, ભજીયા બધું મળે. મંચુરિયન, ચાઇનીઝ, ભેળ, જમવાનું તૈયાર કનૈયા હોટલ. હે સામા થમ્સઅપ નાખી તમે? આ જો સામે આયલા જાય ને એમાં અને તારામાં કઈ ફેર નથી ને પણ એને શું કહેવાય ખબર? શું કહેવાય? એ ડોબા કહેવાય, ડોબા તારા જેવા. હું જોમાં હે થમ્સઅપ નાખી સંજયભાઈ? ચામાં થમ્સઅપ ન હોય ને. જો નહીં તમે બનાવો હો હાલે. સામા થમ્સઅપ પછી ઓલું કોકે શું કીધું તું તને નાખવાનું છે એમાં? ઓલું ભૂલાઈ જાય છે, મને યાદ નથી આવતું અત્યારે. ચામાં બીજું શું હોય? આદુ હોય. આદુ તો હોય જ તે. નો હોય અરે નો હોય એવી કઈ વસ્તુ નાખવાની કીધી. જો થમ્સઅપમાં મેગી બનાવી હતી આપણે. પાણી કેમ હું બની નો બની આ ગુજરાત છે એટલે બધું હાલે. નો હાલે. જો કનૈયા હોટલ નું મોટું બોડિયું મારી દીધું જેતપુર થી જુનાગઢ હાઈવે ઉપર ચોકી સોરઠ. ત્યાં છે સંજયભાઈ ની કનૈયા હોટલ. જમવાનું પ્રખ્યાત. હે? એમાં કાંઈ ઘટે નહીં. ભેળસેળ વિનાનું. ભેળસેળ વિનાનું મારે તો જમીન જાવું. શુદ્ધ સિંગ તેલ. પણ સિંગ તેલ કેવું વાપરે ખબર? સારથી. અમારે જમીન જવાનું ચાલો. ક્યાં? અહીંયા જો મને કીધું રોકાઈ જાવ. તમને સારથી સિંગ તેલમાં કેવી મજા આવે? મજા આવે. મજા આવે. ટેસ્ટ સારો હોય. શુદ્ધ સિંગ તેલમાં બનાવે ગોંડલવાળા પ્રફુલભાઈનું સારથી સિંગ તેલ. મારે જમીન જવાનું છે બપોર મને કીધું. હા પણ જમીન જાવું ને તો. પણ ચામાં થમ્સઅપ નાખે તો રોકાવું. એ ભાઈ ચામાં થમ્સઅપ નાખો ને બે ટીપ. એ ભાઈ થમ્સઅપ આપ. થમ્સઅપ આપ. એ થમ્સઅપ આપ ને ચામાં નાખવી છે. જો ઈ પાછો આમાં પૂછે છે. એ ભગવાન બધા મારા પનારે આવા જ પીડાય છે. કેમ છે લાઈટનું? ગેપ ડાઉન અપ ડાઉન 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 ડાઉન. એમ નો હોય. જેમ ડુંગળીના ભાવમાં ડાઉન જોતું એમાં જ બધાનું ડાઉન છે. લે એવું થોડું જરૂરી છે. તો ઊંટવાળા હોય અને ફાયદો થયો હોય. એટલે હું રમતી નથી હો. એટલે તું શેની વાત કહીશો? હે તું શેની વાત કહીશો? કરો શેર માર્કેટની વાત. હે શેર માર્કેટમાં ફૂડ લેતા ને ધોવાઈ જાઓ. એ નિફ્ટીમાં ચીપટી આવી ગઈ હતી. હા કોની હે કોની? જેને લીધા હોય ગોલ ફૂટે ને. હે ભાઈ આવ્યા ચીપટી આવી? હા તો ભાઈ ને અત્યારમાં આવી ગઈ લાગે ચીપટી. ના ના ભાઈ ક્યાં રમે છે? અમે તો રમતા નથી. લખી દુકાનના નહીં. તો એડવોકેટ. હા એડવોકેટ ને એકાઉન્ટ. એકાઉન્ટિંગ નું અને ઈ એડવોકેટ છે. હા એટલે તમારું છૂટું કરાવી. એ મારું હું કામ છૂટું કરાવું છું? મારે નથી કરવાનું તમારું છૂટું. નથી કરાવ મારું કરે. બોલમાં જોઈને કોઈક જીએસટી વાળાનો ફોન આવી ગયો છે એ વાત કરે છે. એનું નહીં મારું છૂટું કર. તમારું નથી કરાવવું ને છૂટું આપણે એની પાસે તો મારું હું લખાઈ દઉં. એવો એટલે હું ક્યાં જાઉં? ઈ બે એક જ થતું તું. હા જો ઓલો એકલો જાય. એ જો 92 નંબરની એરિયર જાય. આ તો અભિષેક. તમે બેહી જાવ છો એમાં. ના મારે નથી જવું. હવે હું તને એમ કહેતો હતો અહીંથી કાથરોટા વૈયા જાય. એમ નહીં આગળ આપણે એક ફોલોવર મળ્યા ને એને એમ થતું હશે કે આગળ તાર રિક્ષામાં બેઠા હતા ને રોલા મારવા આવે હોન્ડા સિટી એ સા પાકી ગયા હાલો હાલો. થમ્સઅપ વાળી ચા હાલો. એ અહીંથી કાથરોટા વહી જાય વિવેકભાઈ બાબરિયાને ઘરે સીધા વહી જવું. જમવા ત્યાં રાખવાનું. હે ભાઈ એ તો વાં છે એગ્રો છે. હાય એ રકાબીમાં પીવાની હોય ચા, કપમાં ન હોય. ઘી વાહ ભાઈ વાહ. જો મારે આમાં થમ્સઅપ ચા વિના મને ચેન ના આવે. મારે હે ને થમ્સઅપ નાખીને જ પીવા. હવે સંજયભાઈ ખુલ્લા નહોતા નકર ચા પીને જ જાત આપણે. ઓય મેં હાલતા થયા ને આજ મારે થોડુંક મોડું થઈ ગયું. ઠેક એવું છે. એવું ન થાય અમારે થોડુંક વેલું ઉઠાઈ ગયું છે. હા તમને તો બરાબર ને પીતા આવડે ને બે હાથે ચા ન પીવાનું. એ જોતો ખરા. એ આડા ન આવતા કોઈ. થમ્સઅપ વાળી ચા હે ને હું દેવા જાઉં. કોને દેવા જશો? છેક દેરાણી પાછા ભાભીને દેવા જાય. વાહ ભાઈ વાહ. હા